ગુજરાતની પોલીસે મોડી રાત્રે અલગ અલગ જિલ્લા અને મોટા શહેરોમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને મામલો છે ગેરકાયદે ઘૂસણખોરીનો। અને જે પ્રકારે પોલીસ પાસે આ પુરાવા હતા, પોલીસ પાસે આ નામોની વિગત હતી, તેમના ઘરે મોડી રાત્રે પોલીસની ટીમો પહોંચે છે, તેમને ઉઠાવવાની શરૂઆત કરે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 150થી વધારે જે બાંગ્લાદેશીઓ છે તેમની ઓળખ કરી લીધી છે અને કેટલાક શંકાસ્પદો છે તેમની પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે। તેમના પાસેથી પૂરતા દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે અને કેટલાક પરિવારજનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બહાર ઊભા છે। તેમનો દાવો છે કે તે પોતે ભારતીય છે, ઉત્તર પ્રદેશના તે રહેવાસી છે અને તેમના પાસે પૂરતા પુરાવા છે અને તેમના સાથે જ વાત કરવી છે કે જે પ્રકારે ગત મોડી રાત્રે તમારા ઘરે પોલીસ આવી, કેટલા વાગે પોલીસ આવી, શું સવાલો પૂછ્યા અને કોને લઈ ગયા છે અને તમારું નામ? મારું નામ અબ્દુલ હમીદભાઈ શેખ છે અને હું નારોલ અમદાવાદ રહું છું, પીપલેજ ગણેશનગર। અને મારે લઈ જવામાં મારા મમ્મીને જરીનાબેન અને આરજુ અને ગુલાબશા બાનુ એમને ત્રણેયને લઈ ગયા છે અને બે એના નાના છોકરાઓ છે એમના, મારા ભાભી અંગાતે, એટલે બે છોકરાને લઈ ગયા છે અને કેટલા વાગે 11 વાગ્યાને લમસમ લઈ ગયા છે એ લોકોને, પણ અત્યાર સુધી એવું જાણ નથી કરી કે ક્યાં છે ક્યાં નહીં પોલીસવાળાએ। અમે ગઈ રાતે બી આવ્યા હતા પણ અમને ખબર જ નથી કઈ જગ્યાએ મૂક્યા છે એ લોકોને। અને અમારા પાસે, મારા મમ્મી પાસે ડોક્યુમેન્ટ છે, અહીંના ગુજરાતના બી છે, અમારે મૂળ વતન યુપી ઉત્તર પ્રદેશ જિલ્લા જાલવનોરઈ ત્યાંના છે ડોક્યુમેન્ટ, રાશન કાર્ડ, અને મારા ફાધરનું છે જો ચૂંટણી કાર્ડ છે, આ યુપીનું છે અને આ તમારે અમદાવાદનું છે અને નારોલ પીપલેજ ગણેશનગર અમારું રહેવાનું છે। અમારા ઘર ગવર્મેન્ટનું મકાન મળ્યું હતું ત્યાં જ અમારું ઘર છે। અચ્છા, તમારા મમ્મી છે કે તમારા પરિવારજન છે, એ લોકોનો જન્મ ક્યાં થયેલો? જન્મના તમારા પાસે દસ્તાવેજો છે કે નથી? આમાં જન્મ અમારા મમ્મીનો ગામડામાં જ થયું છે, પણ પહેલાં એવી પ્રક્રિયા નથી ને કે જન્મ તારીખ ક્યાં છે, એવું કંઈ નહોતું ગામડામાં, અમારા લોકોનું નહોતું કે અમે અમારા ચાર તમારા સગા સંબંધિતો રહેતા હશે? હા પુરાવા બધું છે। હું કહું તો છું કે અમારા પાસે ત્યાંનું અમારા રાશન કાર્ડ છે, ત્યાંનું યુપીનું અમારા પાસે છે રાશન કાર્ડ। અને અમારે ત્યાં સરપંચથી વાત કરવું હોય તો ઓળખાણ છે અમારે ત્યાં, કેમ કે અમારું ઘર જ મૂળ વતન જ ત્યાં છે। આ તો કામ ધંધા માટે અમે શરૂથી, અમારા ફાધર છે, અમારા કાકા છે, નાનપણથી અહીંયા ગુજરાતમાં જ રહ્યા છે, એટલે અમારું જન્મ ખાલી 4 ભાઈ બહેનનું અહીં યુપીમાં થયું અને બાકી અમારે 4 ભાઈ બહેનનું અમદાવાદની એનો અમારા પાસે પુરાવો છે અને સ્કૂલની સર્ટી છે અમારા પાસે, જન્મનો દાખલો છે, બધું છે અમારા પાસે ગુજરાતનું। આના પહેલાં પોલીસે જ્યારે સર્ચ કર્યું એ સમય પણ તમારા ઘરે આવી હતી પોલીસ અને શું કહ્યું હતું? આવી હતી પોલીસ, પહેલાં આવી હતી પણ અમે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા પણ અમને કીધું બોલે કંઈ વાંધો નહીં, તમે તો અહીંના જ છો, એટલે પછી જતું કર્યું હતું। અને આ હવે ગઈકાલે કર્યું છે, એમાં કોઈ સાંભળવા રાજી નહોતું। ડોક્યુમેન્ટ પૂરા ચેક કર્યા એ લોકો, નો ડાઉટ એ બધું ચેક કર્યું, તોય એના છતાંય અમે કીધું કે સાહેબ અમે અહીંને જ છીએ, પણ તોય લઈ ગયા એ લોકોને, હજી સુધી કંઈ ખબર નથી। કેટલા વાગે પોલીસ આવી હતી, શું સવાલો પૂછ્યા હતા, આસપાસ કોઈને પૂછપરછ કરી હતી કે નહોતી કરી? બધાને પૂછપરછ કરી હતી, 11 વાગે આવી હતી પોલીસ, બધાના ડોક્યુમેન્ટ ચેક કરવા આવ્યા, બોલે તમારા ડોક્યુમેન્ટ ચેક કરાવો, ને બધા જેન્ટ્સો ઊભા હતા, જેન્ટ્સોને કંઈ નહીં કીધું, ખાલી લેડીઝોને બધાને લઈ ગયા હતા ડબ્બામાં બેસાડીને, ડોક્યુમેન્ટ તમારા ચેક કરાવો બોલે, પછી ડોક્યુમેન્ટ ચેક કરાયા, પછી ગાડીમાં બેસાડીને લઈ ગયા। તો જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે શંકાસ્પદો છે તે લોકોની લાવીને અત્યારે પૂછપરછ કરી છે, તેમાં કેટલાક પરિવારજનો ક્રાઇમ બ્રાન્ચના બહાર ઊભા છે અને તે દાવો કરી રહ્યા છે કે તે રોજગાર અર્થે ગુજરાતમાં આવેલા છે, તે મૂળ ઉત્તર પ્રદેશથી છે, તેમના પરિવારજનો પણ ઉત્તર પ્રદેશમાં રહેતા હતા, તેમનો જન્મ થયેલો હતો અને તે ભારતીય પણ છે। જો કે જે પ્રકારે તેમના ઘરની આ મહિલાઓને લઈ જવામાં આવી છે તેમનો હજી સુધી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો સંપર્ક કરવામાં નથી આવ્યો અને તેઓનું કહેવું છે કે રોજગાર અર્થે તે અમદાવાદમાં અનેક વર્ષોથી રહે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ અત્યારે જે બાંગ્લાદેશીઓ છે તેઓની ઓળખ કરી ચૂકી છે અને જે શંકાસ્પદ છે તેઓની પણ હાલ પૂછપરછ છે તે આદરી રહી છે અને હવે જોવાનું તે પણ રહેશે કે આ પરિવારજનોનો અમદાવાદની પોલીસ કે ગુજરાતની પોલીસ ગૃહ વિભાગ ક્યારે સંપર્ક કરે છે અને તે પૂરતા દસ્તાવેજો રજૂ કરી શકે છે કે નથી કરી શકતા। કેમેરામેન અકમલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા